તો સુરતના સિટી લાઇટ વિસ્તારની અંદર આવેલી અણુવ્રત દ્વાર ઓવરબ્રિજ માત્ર 9 વર્ષના અંદર તેના સળિયા દેખાવાની પણ શરૂઆત થઈ ગઈ। બ્રિજના એક પિલરની અંદર મોટી તિરાડો પડી છે, સાથે અંદરના લોખંડના સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે। 2016માં 55 કરોડના ખર્ચે આ બ્રિજ બન્યો અને માત્ર 9 જ વર્ષના ગાળામાં 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની આ જર્જરિત હાલત જુઓ। રિપેરિંગની ગુણવત્તા પર તે મોટો સવાલ ઊભો કરે છે। બ્રિજના રિપેરિંગ બાદ ગણતરીના જ સમયની અંદર આ પિલરમાં તિરાડો દેખાવા લાગી, જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોની અંદર હવે ભય વ્યાપ્યો છે। બ્રિજના નિર્માણમાં સંકળાયેલી એજન્સી અને અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। મહાનગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે। તિરાડ પડી છે, ગંભીર બાબતો તો છે જ, કારણ કે આ જેટલું હમણાં 9 વર્ષ જેવું થયું ને આટલું તિરાડ પડી તો ચાન્સીસ છે કે હજુ વરસાદ ઋતુમાં બદલામાં હજુ તિરાડ પડે ને મે બી કોલેપ્સ થવાનો ચાન્સ થઈ શકે છે। કેટલી વાહનોની અવરજવર હોય છે, કેટલી મુશ્કેલી? ના, અહીંયા આ તો એક બીઝી એરિયા છે, તો અહીંયા તો વાહન જવાનોની અવરજવર રહી જ છે, તો લોડ આવે છે। તો પાલિકાએ આ બાબતે ગંભીરતા લેવી જોઈએ કે અનાવારામાં ગંભીરતા લેવી જોઈએ। સુરત શહેરના સિટી લાઇટ વિસ્તાર અણુદ્વાર ઉપર આવેલા જે ઓવરબ્રિજ છે તે કેટલાક પિલ્લરો છે તે જર્જરિત થયા હોવાની જે વિગત છે તે સામે આવી રહી છે। એટલે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની જે કામગીરી છે તે અહીંયા છતી થતી હોય તે રીતના જોવા મળી રહ્યો છે। જે આ બ્રિજ છે તે સિટી લાઇટ વિસ્તારમાં આવેલું છે અને અત્યંત વ્યસ્ત આ જે બ્રિજ કહેવાય છે। મોટી સંખ્યામાં લોકોની જે અવરજવર રહેતી હોય છે અને તેના પિલ્લર છે તેના આખા પિલ્લરની અંદર જોઈ શકાય છે કે તિરાડ પડેલી નજરે પડી રહ્યું છે અને કેટલાક જે સ્લેબ છે સ્લેબનો ભાગ પણ જે તૂટવા માંડ્યો છે, સળિયા જોવા મળ્યા છે। એટલે કહી શકાય છે હવે મહાનગરપાલિકાના અધિકારીઓ આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે। જ્યારે આ બ્રિજની વાત કરવામાં આવે તો 9 વર્ષ પહેલાં 50 કરોડના ખર્ચે આ જે બ્રિજ બનાવ્યો હતો અને અંદાજિત 1.5 વર્ષ પહેલાં જે 7 કરોડના ખર્ચે રિપેરિંગ કરવામાં આવ્યો હતો, છતાં પણ આવી હાલત છે। તો આવા જવાબદાર જે કોન્ટ્રાક્ટર હોય અથવા તો જે વ્યક્તિઓ અધિકારીઓ જે વિભાગના છે તેના જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પગલાં કેમ લેવામાં નથી આવતા તે સવાલ થઈ રહ્યો છે। સ્થાનિક લોકો છે, શું કહેશો? હજી તો બ્રિજ બનાવીને વર્ષો થયા છે અને જર્જરિત થવા માંડ્યો। આ બધો ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર। કેટલી કામગીરી નબળી કહેવાય? કામગીરી એટલે ફૂલ ભ્રષ્ટાચાર ચાલુ છે આ લોકોનું બધી જગ્યાએ। હજી તો 9 વર્ષ થયા છે બ્રિજ બનાવ્યા અને જર્જરિત થવા માંડ્યો। શું અધિકારીઓ પગલાં લેવા જોઈએ? કંઈ મોટી દુર્ઘટના થશે પછી એ લોકો એના પર કામ કરશે, ત્યાં સુધી કોઈ નહીં, ત્યાં સુધી કંઈ નહીં કરે। જ્યાં સુધી કંઈ મોટી દુર્ઘટના થાય નહીં પછી એના પર એ લોકો પછી કામ ચાલુ કરે। હા, એટલે દુર્ઘટનાની રાહ દુર્ઘટનાની રાહ જોઈએ છે એ લોકો। જે રીતે લોકો પણ કહી રહ્યા છે કે અધિકારીઓ છે જે દુર્ઘટના બનતી હોય છે ત્યારબાદ જે એક્શન બતાવવા પૂરતા છે તે લેતા હોય છે। જે રીતે આ પિલ્લર છે એકદમ જર્જરિત છે, ત્યારે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।